નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 17 જાન્યુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ નેશનલ સ્ટાર્ટઅપ ડે 2025 ક્યારે મનાવવામાં આવ્યો છે? તો દર વર્ષે 16 જાન્યુઆરીએ આ દિવસ મનાવવામાં આવે છે। તો નેશનલ સ્ટાર્ટઅપ ડે દિવસ જે દર વર્ષે તો કે 16 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે, ભારતીય સાહિત્યની નવીનતમ ભાવનાને શ્રદ્ધાંજલિ અને નેશનલ સ્ટાર્ટઅપ ડે 2025 જે તો કે ઉદ્યોગ મહોત્સવ 2025 તરીકે પણ ઓળખવામાં આવે છે, જે તો કે સ્ટાર્ટઅપ અને ઇકોસિસ્ટમને ટેકો આપે એ માટે સરકારની પહેલ પ્રકાશિત કરશે નેશનલ સ્ટાર્ટઅપ ડે। જ્યારે આની વાત કરીએ તો રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ ડે દિવસ નવીનતા, ટેકનોલોજી અને આત્મનિર્ભરતાને ચલાવવામાં સ્ટાર્ટઅપની ભૂમિકાને યાદ કરે છે અને 2022માં જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આને જાહેર કરવામાં આવ્યો હતો ત્યારથી આ દિવસ 16 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે। શા માટે 16 જાન્યુઆરીએ? તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલનું એક વિસ્તરણ છે જેની શરૂઆત 16 જાન્યુઆરી 2016માં થઈ હતી અને એના જ માનમાં આ દિવસ ઉજવવામાં આવે છે। તો યાદ રાખો આની થીમ તો કે નવીનતા અને સમાવેશ પર ધ્યાન કેન્દ્રિત કરવું છે। તો ખાસ કરીને થીમ પર યાદ રાખવી આ દિવસની। ત્યારબાદ જાન્યુઆરીના દિવસો જોઈએ તો 1 જાન્યુઆરીએ વૈશ્વિક કુટુંબ દિવસ, 2 જાન્યુઆરી વિશ્વ અંતર્મુખીય દિવસ, 4 જાન્યુઆરી વિશ્વ બેલ દિવસ, 5 જાન્યુઆરી રાષ્ટ્રીય પક્ષી દિવસ, 6 જાન્યુઆરી ગુરુ ગોવિંદ સિંહની જન્મ જયંતિ હતી જે પ્રકાશ વર્ષ તરીકે ઉજવવામાં આવે છે, 6 જાન્યુઆરી વિશ્વ યુદ્ધ અનામતનો દિવસ, 8 જાન્યુઆરી પૃથ્વી પરિભ્રમણ દિવસ, 9 જાન્યુઆરી પ્રવાસી ભારતીયનો દિવસ, 10 જાન્યુઆરી વિશ્વ હિન્દીનો દિવસ, 11 જાન્યુઆરીએ આપણે રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃત દિવસ ઉજવ્યો હતો અને 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ, 14 જાન્યુઆરીએ સશસ્ત્ર દળોનો વેટરન્સનો દિવસ અને 15 જાન્યુઆરીએ ભારતીય સેનાનો દિવસ આપણે ઉજવ્યો હતો। તો ખાસ કરીને આ જાન્યુઆરીના દિવસો પર યાદ રાખવા। ત્યારબાદ સ્મોટ ડ્રોનની જે મુકાબલો કરવા માટે ભારતીય કઈ સૂક્ષ્મ મિસાઇલ સિસ્ટમની પરીક્ષણ કર્યું છે તાજેતરમાં જ? તો આનું નામ તો કે ભાગવસ્ત્ર રાખ્યું છે, ભાગવસ્ત્ર। તો યાદ રાખવું। તો સ્માર્ટ જે બોમ્બ ડ્રોનની મુકાબલો કરવા માટે ભારતીય સૂક્ષ્મ મિસાઇલ સિસ્ટમ ભાગવસ્ત્રનું પરીક્ષણ કર્યું અને સ્વદેશી રીતે વિકસિત આ માઇક્રો જે મિસાઇલ સિસ્ટમ ભાગવસ્ત્રનું 12 અને 13 જાન્યુઆરીના રોજ ગોરખપુર એટલે ગોપાલપુર સીવર્ડ ફાયરિંગ રેન્જ ખાતે સફળતાપૂર્વક પરીક્ષણ થયું અને આ તો કે ભારતીય આર્મી અને ડિફેન્સ ગાઇડન્સ મિસાઇલ સ્કૂલ અને સેન્ટિંગ ઓડિશાના ગોપાલપુર ખાતે આનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જે પરીક્ષણ સફળતાપૂર્વક થઈ ગયું એટલે ભારતની બની ગઈ છે ભાગવસ્ત્ર। અને ભાગવસ્ત્ર શસ્ત્ર પ્રણાલીની વાત કરીએ તો નાગપુર સ્થિત સિર સોલાર ગ્રુપની પેટા કંપની ઇકોનોમિક વિશ્વાસ લિમિટેડ EEL દ્વારા ભાગવસ્ત્રને વિકસાવવામાં આવ્યું છે। તો કઈ કંપનીએ વિકસાવ્યું એ પણ યાદ રાખવી। ત્યારબાદ આ તો કે વેપન સિસ્ટમ 160 ટાર્ગેટ ટ્રેક કરી શકે છે જેમની શોધ 16 સેકન્ડની અંદર લક્ષ્ય પર હુમલો કરવા અને તેને નાશ કરવાનો છે અને આ સિસ્ટમ રડાર 5 કિલોમીટરથી 6 કિલોમીટર માનવ રહિત હવાઈ વાહનો શોધી શકે છે। તો આ બધી ભાગવસ્ત્ર 1ની કથા છે। જ્યારે સ્મોટ જે ડ્રોન એટેકની વાત કરીએ તો એ શું છે? તો કે માનવ રહિત એરિયલ વ્હીકલ અથવા તો ડ્રોન અને દૂરદર્શન રીતે નિયમિત એરિયલ ઓબ્જેક્ટ છે જેનો ઉપયોગ બહુવિધ હેતુ માટે થઈ શકે છે। ટૂંકમાં ઘણા બધા ડ્રોન એકસાથે આવી જાય ને તો એ ભાગવસ્ત્ર એનું પૂરું કરી નાખે, મિનિમમ 160 સુધીના ટાર્ગેટ આ કરી શકે છે। તો યાદ રાખવું આ ભાગવસ્ત્ર 1નું। ત્યારબાદ આવા જ થોડાક હથિયારો જોઈ લઈએ તો ભારતનું સંરક્ષણ બજેટ નાણાકીય વર્ષ 2024-25માં 6,22,000 એટલે કે 6.22 લાખ કરોડનું હતું, કુલ 13% ભાગ લીધો। સિંગ 716 એસ્ટોર રાઇફલ જે ભારત US પાસેથી ખરીદી રહ્યું છે, AK-203 રાઇફલ જે રશિયામાંથી ઉત્પાદન થઈ રહ્યું છે અને એ તો કે આપણે જે યુપીના અમેઠી ખાતે થઈ રહ્યું છે અને ઉગ્રામ સ્વદેશી એસ્ટોર રાઇફલ છે જે DRDOએ વિકસાવ્યું છે। બ્રહ્મોસ મિસાઇલ ભારત દ્વારા ફિલિપાઇન્સને વેચવામાં આવી રહી છે પ્રથમ વખત, જ્યારે વસુંધરા શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ છે 6 કિલોમીટરની, સમર 2 લાંબી રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ છે 30 કિલોમીટરની। તો યાદ રાખવા આવા હથિયારો સરસામાં હતા એ।
ત્યારબાદ સબરીમાળા ખાતે મકરવિલ્લુ ઉત્સવની ઉજવણી થઈ રહી છે. તો આ સબરીમાળા મંદિર ક્યાં આવેલું છે? તમે બંધારણમાં આઈ થિંક ભણતા જશો. આની સાથે એક કેસ સંકળાયેલો છે. આંધ્રપ્રદેશમાં આવેલું છે આ સબરીમાળા મંદિર. તો સબરીમાળા ખાતે મકરવિલ્લુની ઉજવણી થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી સબરીમાળા જે અયપ્પનનું મંદિર છે, અને ISTIમાં પ્રશ્ન હતો કયા ભગવાનને સમર્પિત છે એ પણ, અને આસપાસ કેમ્પ કરી રહેલા ભક્તોને અભૂત ઘસારા આવશે. મંગળવારના રોજ પહાડી મંદિરી મકરવિલ્લુ ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે સબરીમાલામાં, જે તો કે મકર જ્યોત અથવા તો મકરવિલાકુતુ તરીકે પણ ઓળખવામાં આવે છે. લોકપ્રિય ટૂંકમાં મકર સંક્રાંતિના દિવસે આ દિવસ ઉજવવામાં આવે છે, અને આ પ્રકાશ સ્વયં ભગવાન અયપ્પનનું દિવ્ય સ્વરૂપ છે. તો યાદ રાખવું આ મંદિર. ત્યારબાદ આ તહેવાર 7 દિવસ સુધી ચાલે છે અને ગુરુતી નામના ધાર્મિક વિધિ સાથે સમાપ્ત થાય છે. તો ખાસ કરીને વિધિઓ પણ પૂછાઈ શકે કઈ મંદિર સાથે અથવા તો કયા તહેવાર સાથે સંકળાયેલી છે એ યાદ રાખવી. ત્યારબાદ કેરળની વાત કરીએ તો કેપિટલ તિરુવનંતપુરમ છે. CM તો કે પિનારાઈ વિજયન છે, અને સરકાર તો કે રાજેન્દ્ર વિશ્વનાથ આલ્લેકરની છે. અહીંયા તો કે ઓણમ, થિસુર પૂરમ, અટ્ટુકમ પોંગલ, મકલવીરુ, વિષુ ઉત્સવ વર્ષનો જે પ્રથમ ઉત્સવ ગણવામાં આવે છે એ, અથવા તો વર્ષના શરૂઆતનો ઉત્સવ ગણવામાં આવે છે એ વગેરે ઉજાય છે. અને પ્રથમ આંતરરાષ્ટ્રીય બીચ ફેસ્ટિવલ પણ યોજાય છે, જે મુખ્યત્વે કેરળમાં યોજાય છે. તો ખાસ કરીને યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ તો કે જયદીપ ધનખડ દ્વારા સંસદ સત્તાઓને કાર્યો અને વિશેષ અધિકાર તુલનાત્મક બંધારણીય પરીક્ષા પુસ્તકનું વિમોચન થયું છે. તો આના લેખક કોણ છે? તો KS ચૌહાણ છે આના લેખક, જેના દ્વારા પુસ્તક લખાયું. વાઇસ પ્રેસિડેન્ટે આનું વિમોચન કર્યું છે. તો ઉપપ્રમુખ જયદીપ ધનખડે ડૉક્ટર KM ચૌહાણના પુસ્તક સંસદ સત્તા, કાર્ય અને વિશેષ અધિકાર તુલનાત્મક બંધારણીય પરિપ્રેક્ષ કાર્યક્રમ દરમિયાન ધનખડે લોકશાહી સંસદીય જટિલ ભૂમિકાને શોધવા લેખકના સંપૂર્ણ સખત મહેનતની પ્રશંસા કરી. અને આ પુસ્તક તો કે સંસદના કાર્ય, વિશેષ અધિકાર અને સરકારની જવાબદારીને જાળવી તેની આવશ્યક ભૂમિકાને પ્રકાશ પાડે છે. તો યાદ રાખવું આવું એક પુસ્તક જે KS ચૌહાણ દ્વારા લખેલું છે, અને વાઇસ પ્રેસિડેન્ટે આનું વિમોચન કર્યું છે. ત્યારબાદ કયા રાજ્યમાં પૂર્વીય ભારતીયની પહેલી જે ખગોળશાસ્ત્રીય વેધશાળાનું ઉદ્ઘાટન થયું છે? તો પશ્ચિમ બંગાળમાં થયું છે આ ઉદ્ઘાટન. તો પશ્ચિમ બંગાળમાં પૂર્વીય ભારતની પહેલી ખગોળ વેધશાળાનું ઉદ્ઘાટન થયું, અને પશ્ચિમ બંગાળમાં પુરુલિયા જિલ્લામાં જે ગરપંચકોટ વિસ્તાર પછેટ હિલ્સની ટોચ પર પૂર્વીય ભારતની પ્રથમ અને કેન્દ્રીય વિજ્ઞાન તકનીકની મંત્રાલય અંતર્ગત વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ 6ઠ્ઠી ખગોળીય વેધશાળાનું ઉદ્ઘાટન થયું છે. ભારતની કહી તો 6ઠ્ઠી, પૂર્વની કહી તો પહેલી. જ્યારે આ જે બીજું 100 છે એની વાત કરીએ તો લદ્દાખમાં એક છે, નૈનીતાલમાં એક છે, ઉત્તરાખંડમાં, માઉન્ટ આબુ રાજસ્થાનમાં એક છે, પુણે મહારાષ્ટ્રમાં એક છે, અને તમિલનાડુ કાવલ્લુરી પછી આવવામાં આવતી આ 6ઠ્ઠી વેધશાળા છે. તો સયસના નામ અહીં છે, એક વખત જોઈને જવા. ત્યારબાદ સત્યેન્દ્રનાથ બોઝ એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરી આનું નામ રાખવામાં આવ્યું છે, જે પશ્ચિમ બંગાળમાં છે. અને ગરપંચકોટ હિલ્સ સ્થાપિત વેધશાળાનું નામ પ્રખ્યાત વૈજ્ઞાનિક સત્યેન્દ્રનાથ બોઝના નામ પરથી રાખવામાં આવ્યું છે. અને આ વેધશાળા સ્થાપિત સત્યેન્દ્રનાથ બોઝ નેશનલ સેન્ટર ફોર બેકિંગ સાયન્સ દ્વારા કરવામાં આવ્યું છે. તો ખાસ કરીને આ માહિતી પર યાદ રાખવી, નામ ખાસ યાદ રાખવું. ત્યારબાદ આવી જ થોડીક વેધશાળાની વાત કરીએ તો વેધશાળા બનાવવાનો પ્રોજેક્ટ 2012માં શરૂ થયો હતો, અને 4.9 હેક્ટર જમીનમાં બાંધવામાં આવવામાં આવ્યું હતું. ત્યારે વેધશાળા એવું નક્કી કરવામાં આવ્યું હતું. જ્યારે મહારાજા સવાઈ જયસિંહ દ્વિતીયએ સૌપ્રથમ ખગોળીય વેધશાળા ઉજ્જૈનમાં સ્થાપિત કરી હતી. એ પછી તો દિલ્હી ને મેરઠ ને ઘણામાં સ્થાપિત કર્યું હતું. ત્યારબાદ ટોક્યો યુનિવર્સિટીએ વિશ્વની સૌથી ઊંચી વેધશાળા દિલ્હીમાં ઉદ્ઘાટન કર્યું હતું. અને કયું રાજ્ય ભારતની પ્રથમ ટાઇબર હેલ્થ ઓબેટરી એટલે કે TISA ઓબેટરી બનાવી રહ્યું છે? તો ઓડિશા. જ્યારે ભારતની પ્રથમ વ્યાપારી અવકાશી પરિસ્થિતિલક્ષી જાગૃતિ વેધશાળા સ્થાપિત ક્યાં કરી હતી? તો કે ઉત્તરાખંડમાં. અને ભારતની પ્રથમ સમર્પિત અવકાશ વેધશાળા એસ્ટ્રોટ જે ઇસરો દ્વારા 2005માં PSLV-C30 દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. અને કોડાઈ કેનાલ સૌર વેધશાળા તમિલનાડુમાં આવેલી છે. 125 વર્ષ હમણાં પૂર્ણ થયા હતા, એટલે 67માં હતી. તો ખાસ કરીને આ વેધશાળાઓ યાદ રાખવ્યું.
ત્યારબાદ કયું રાજ્ય 1975ની કટોકટી દરમિયાન જેલમાં બંધ લોકોને 20,000 રૂપિયા પેન્શન આપશે? તો આવું ઓડિશાએ કર્યું છે, કારણ કે 1975માં કટોકટી લાગી હતી ઇન્દિરા ગાંધીના સમયમાં. પોઈન્ટ કયો હતો કે આપાતકાલિક ઘોષણા કરીએ છે, એમાં પોઈન્ટ યાદ હોય તો કોમેન્ટ કરી દો. તો ઓડિશા સરકારે સોમવારે લગભગ અડધી સદી પહેલાં જે કટોકટી દરમિયાન જેલમાં બંધ લોકોને 20,000 રૂપિયા માનસિક પેન્શન અને અન્ય લાભોની જાહેરાત કરી છે. અને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એક સૂચના અનુસાર પેન્શન સાથે રાજ્ય સરકારની કટોકટી દરમિયાન જેલમાં જે બંધ તમામ લોકોની તબીબી ખર્ચ ઉઠાવશે રાજ્ય, જે તો કે 20,000 રૂપિયા પેન્શન આપશે. તો યાદ રાખવું, આવું ઓડિશાએ કર્યું છે. જ્યારે કઈ કાટેરિયામાં આપશે આ? તો કે 25 જૂનથી 1975થી 21 માર્ચ 1977 સુધી જે કોઈ ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે કટોકટીના સમયગાળાના વિરોધ કરવા બદલ સેંકડો લોકોને દેશભરમાંથી વિવિધ જેલોમાં કેદ કરવામાં આવ્યા હતા. ક્યારના હસ્તાય છૂટ્યા નથી, ઘણા છૂટી પડ્યા છે. અગાઉ દેશમાં 3 રાજ્યોએ આવું કરી ચૂક્યું છે. પેલું મધ્યપ્રદેશ હતું, રાજસ્થાન, છત્તીસગઢ વગેરે કટોકટી દરમિયાન આપાતકાલિક ઘોષણા દરમિયાન પેન્શન યોજનાનો લાભ આપવાની જાહેરાત કરી ચૂક્યું છે. ત્યારબાદ આ ઓડિશા ચોથું રાજ્ય બન્યું છે. તો આ માહિતી પર યાદ રાખવી. ત્યારબાદ રાજ્ય સરકારની ઘણી યોજનાઓ જોઈ લઈએ છે, જેમ કે શ્રમિક બસેરા યોજના ગુજરાતની છે, હર ઘર હર ગૃહિણી યોજના હરિયાણાની છે, દીનદયાળ સ્પર્શ યોજના પોસ્ટ વિભાગે શરૂ કરી હતી, સુભદ્રા યોજના ઓડિશાની છે, મુખ્યમંત્રી બાળ પોષણ આહાર યોજના હિમાચલ પ્રદેશની છે, મુખ્યમંત્રી સુખાશ્રમ યોજના હિમાચલ પ્રદેશની છે, મુખ્યમંત્રી સુખ શિક્ષા યોજના પણ હિમાચલ પ્રદેશની છે, મુખ્યમંત્રી નિજુદ મોહિની આસોની યોજના આસામની છે, ઉપવન યોજના અને હેરિટેજ ટી દત્તક યોજના યુપીની છે, રાજીવ ગાંધી નાગરિક અભયસ્યમ યોજના તેલંગાણાની છે. તો યાદ રાખવી બીજે આ કરંટમાં રહેલી યોજના પણ. ત્યારબાદ તાજેતરમાં જ કાશી તમિલ સંગમની ત્રીજી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો દિલ્હીથી વારાણસી એટલે કે દિલ્હીમાં આનું આયોજન થઈ રહ્યું છે. તો કાશી તમિલ સંગમની ત્રીજી આવૃત્તિ હજારો વર્ષ જૂની શહેરી વારાણસી 15થી 24 ફેબ્રુઆરી દરમિયાન કાશી તમિલ સંગમની ત્રીજી આવૃત્તિનું આયોજન કરી રહ્યું છે. અને આ તો કે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને બુધવારે કાશી તમિલ સંગમની ત્રીજી આવૃત્તિ જે નોંધણી પોર્ટલ પર લોન્ચ કર્યું છે, કંઈક આ નામનું છે. અને આઈઆઈટી મદ્રાસ દ્વારા આયોજિત આ 1 ફેબ્રુઆરી સુધી નોંધણી સ્વીકારવામાં આવશે કાશી તમિલ સંગમની. જ્યારે આની થીમ તો કે સિદ્ધ ચિકિત્સા પદ્ધતિ અને શાસ્ત્રીય તમિલ સાહિત્યમાં ઋષિ અગત્યની મહત્ત્વની ભૂમિકા એની આધારિત આ થીમ પર છે. તો ખાસ કરીને થીમ આ યાદ રાખવી. અને ડિસેમ્બર 2022 દરમિયાન વારાણસીમાં પ્રથમ કાશી તમિલ સંગમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો 2022માં પહેલું વહેલું, 2023માં બીજું વારાણસીમાં, આ બે વારાણસીમાં થયું હતું. ત્રીજું તો કે નવી દિલ્હીમાં થઈ રહ્યું છે. અને આનું આયોજન તો કે શિક્ષણ મંત્રાલય અંતર્ગત આવે છે, એસ કરે છે. અને તમિલનાડુ અને વારાણસી વચ્ચે વર્ષો જૂની સંબંધોની જે ઉજવણી કરવા માટે આનું આયોજન કરવામાં આવે છે. તો ખાસ કરીને આ માહિતી પર યાદ રાખવી. ત્યારબાદ ભારતીય નૌકાદળમાં નવા પ્રોજેક્ટ 17A વર્ગની ફ્રિગેટનું મુખ્ય જહાજ કયું ઉમેરવામાં આવ્યું છે? તો INS નીલગિરી ઉમેરવામાં આવ્યું છે. તો ઘણા પ્રોજેક્ટ અંતર્ગત જહાજો, સબમરીન, ફ્રિગેટો વગેરે ઉમેરવામાં આવ્યા છે. તો જોઈએ તો 15 જાન્યુઆરી 2025ના રોજ ભારતીય નૌકાદળમાં તેમના કાફલામાં 3 ફ્લાઇટિંગ લડવૈયા સામેલ કર્યા. જે INS નીલગિરીની વાત કરીએ તો પ્રોજેક્ટ 17A વર્ગની ફ્રિગેટનું મુખ્ય જહાજ છે. INS સુરતની વાત કરીએ તો પ્રોજેક્ટ 15B વર્ગની વિનાશનું ચોથું જહાજ છે અને અંતિમ જહાજ છે. જ્યારે INS વાઘસીરની વાત કરીએ તો સ્કોપિંગ ક્લાસ પ્રોજેક્ટ 6 અંતર્ગત અંતિમ સબમરીન છે. તો ખાસ કરીને યાદ રાખવા આ ત્રણેય ઉમેરવામાં આવ્યા છે. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને નોંધ્યું કે તેમનું પ્રથમ વખત આ વિનાશ ફ્રિગેટ અને સબમરીનનું ટ્રાય કમિશનિંગ કરવામાં આવી રહ્યું છે. તેમણે છેલ્લા એક દાયકામાં નૌકાદળમાં 33 જહાજો અને 7 સબમરીનનો સમાવેશ કર્યો છે, એનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ત્રણેય બનાવ્યા કોણીએ? તો કે મઝગાંવ ડોક શિપયાર્ડ બિલ્ડર્સ લિમિટેડ અને જે મુંબઈ ખાતે આવેલું છે એના દ્વારા આને બનાવવામાં આવ્યા છે. તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ પ્રોજેક્ટની વાત કરી લઈએ, જે અંતર્ગત જે જહાજો અથવા તો ફ્રિગેટને વગેરે વગેરે બનાવવાના છે. તો પ્રોજેક્ટ 15Bની વાત કરીએ તો INS વિશાખાપટ્ટનમ, INS માર્મગોવા, INS ઇમ્ફાલ, INS સુરત. ભારતીય નૌકાદળમાં 4 સ્ટીલ ગ્રાઇડર મિસાઇલ જે ડિસ્ટોલ બનાવવામાં આવી રહ્યા છે. એમાં લગભગ 4 અપાઈ જ ગયા છે. સુરત છેલ્લું આપ્યું હતું, એના વિશે પણ આપણે ચર્ચા કરી હતી.
તો હવે આ ત્રીજું તૈયાર INS વગેરે ઇમ્ફાલની માહિતી છે. અને બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ લાંબા અંતરની સપાટી પર હવામાં કરનારી મિસાઇલનું સજ્જ કરે છે. તો બ્રહ્મોસ મિસાઇલમાં કયા 2 દેશનો સમાવેશ થાય છે? કોમેન્ટ કરી દો. જ્યારે પ્રોજેક્ટ 15 એની વાત કરીએ તો તેમાં 3 જહાજો બનાવવામાં આવી રહ્યા છે. INS કોલકાતા, INS કોશી અને INS ચેન્નાઈ. પ્રોજેક્ટ 75ની વાત કરીએ તો 6 સ્કોપિયાર ક્લાસની સબમરીન આમાં બનાવવામાં આવી રહી છે. INS કલવરી, INS ખંડેરી, INS કરંજ, INS વેલા, INS વાઘસીર એટલે કે વાગીર અને INS વાઘસીર વગેરે. INS વાગીર હમણાં જ આપણે આપી હતી નૌકાદળને. ત્યારબાદ ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD 150મી વર્ષગાંઠ નિમિત્તે કયું મિશન શરૂ કરવામાં આવી રહ્યું છે? તો મિશન મોસમ શરૂ કરી રહ્યું છે IMD. તો PM મોદીએ આજે શરૂ કર્યું મિશન મોસમનું ઉદ્ઘાટન. જે 1875માં સ્થાપેલી ભારતની હવામાન વિભાગ બુધવારે જેના રોજ સેવામાં 150 વર્ષ પૂર્ણ કરી ચૂક્યું. અને આ પ્રસંગે સિંહિત કરવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મિશન મોસમનું ઉદ્ઘાટન કર્યું. મિશનનો સમયગાળો 2 વર્ષ અને તેમનો ખર્ચ 2000 કરોડ રૂપિયાનો છે. સમારોહ દરમિયાન વડાપ્રધાન IMDના 150 વર્ષની સ્મૃતિમાં કેન્દ્રીય નાણાં પ્રધાન એટલે કે નાણાં મંત્રાલયના મંત્રી દ્વારા 150 રૂપિયાનો સ્મારક સિક્કો પણ જાહેર કરવામાં આવ્યો છે. તો આવા પોઈન્ટો યાદ રાખવા. જ્યારે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ એટલે કે IMDની વાત કરીએ, જે 15 જાન્યુઆરી 1875માં તેની રચના થઈ હતી. આની સ્થાપના સમયે મુખ્યાલય કલકત્તામાં હતું, હાલ નવી દિલ્હીમાં છે. તે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અંતર્ગત આવે છે. અને આના ડીજી તો કે મૃત્યુંજય મહાપાત્રા છે, જે ભારતના સાયક્લોન મેન તરીકે ઓળખવામાં આવે છે. અને હમણાં જ આપણે કરંટ અફેરમાં જોયું હતું કે 150 વર્ષ પૂરા થવાની ખુશીમાં હવામાન વિભાગ દ્વારા પ્રજાસત્તાક દિવસ 125 જે એટલે કે 2025માં ના રોજ જે પ્રજાસત્તાક દિવસ ઉજવવાનો છે એમાં પ્રથમ વખત તેમની ઝાંખી અથવા તો ટેબ્લો એ વાપરવાનું છે અથવા તો એ યોજવાનું છે. તો આ માહિતી પણ યાદ રાખવી IMDની. ત્યારબાદ એશિયાનું બીજું સૌથી મોટું ઇસ્કોન મંદિર ક્યાં એનું ઉદ્ઘાટન થયું છે? નરેન્દ્ર મોદીએ કર્યું છે. તો નવી મુંબઈ ખાતે આનું ઉદ્ઘાટન થયું છે. તો PM મોદીએ નવી મુંબઈ ખાતે ખારધરમાં ઇસ્કોનનું મંદિરનું ઉદ્ઘાટન કર્યું. અને શ્રી રાધા મદમોહનજી મંદિર જે રૂપિયા 170 કરોડના ખર્ચે 12 વર્ષમાં બંધાયેલું આ એશિયાનું બીજું સૌથી મોટું ઇસ્કોન મંદિર છે. અને 9 એકરમાં ફેલાયેલું મંદિરના સંકુલનમાં વિવિધ એટલે કે વૈદિક શિક્ષણ માટે કોલેજ, એક પુસ્તકાલય, એક આયુર્વેદ ઉપચાર કેન્દ્ર અને એક ગાય આશ્રમ, વરિષ્ઠ નાગરિક માટે આશ્રમ, એક વૈશ્વિક સંગ્રહાલય અને એક ઓર્ગેનિક ફાર્મિંગ અને એક સાંસ્કૃતિક કેન્દ્રનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આ મંદિરના પ્રાંગણ્યમાં. તો યાદ રાખવું, નરેન્દ્ર મોદીએ આનું ઉદ્ઘાટન કર્યું. જ્યારે ઇસ્કોન સંપ્રદાયની વાત કરીએ તો એની સ્થાપના તો કે ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદે કરી હતી. અને ક્યાં કરી હતી? તો કે 1966માં ન્યૂયોર્ક અમેરિકા ખાતે કરી હતી. તો યાદ રાખીએ ઇસ્કોન સંપ્રદાયની એટલી માહિતી.